सबके स्वामी अंतर्यामी पूरन कीजे काज। देवकी नंदन तुमको वंदन रखते सबकी लाज। सबके स्वामी अंतर्यामी पूरन कीजे काज। मन मंदिर में सजे बिहारी, मनमोहन तेरी छवि अति प्यारी। मन मंदिर में सजे बिहारी, मनमोहन तेरी छवि अति प्यारी। बंसी बजैया रास रचैया, तारनहार मेरे तुम ही के भैया। तुमसे बड़ा कहाँ कौन कन्हैया। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। देवकी नंदन तुमको वंदन रखते सबकी लाज। सबके स्वामी अंतर्यामी।
हाल काना ओ काना ओ काना हाल हाल काना हाल काना મને દ્વારકા દેખાડ પડેલા કાન રે હે વાલા રહી ના શકું તમ વિના હાલ કાના મને ગોમતી માનવ રાવ કોડેલા કાન રે હે વાલા રહી ના શકું તમ વિના કાના મને દ્વારકા દેખાડ હો કાના મને દ્વારકા દેખાડ હાલ કાના મને ગોમતી માનવ રાવ કોડેલા કાન રે હે વાલા રહી ના શકું તમ વિના
હે યશોદાનો લાલો મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. હાલો હાલો આવી જાઓ આવી જાઓ. ભાઈ ભાઈ એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા, હારે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એ રમો રમો આ મોરલી વાળા શ્રી રાધે. ભાઈ ભાઈ રાધાનો એ શ્યામ શબરીનો છે રામ, રાધાનો એ શ્યામ શબરીનો છે રામ. એ માખણનો 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 ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા માયા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. હે ગાયનો ગોવાળો મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. યશોદાનો લાલો મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા
ભગવાન
કટ મારી દઉં. નજીક રાખો તો આ બધા જાઓ. सच्चिदानंद रूपाय विश्वपत्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय कर्पूर गौरं करुणावतारं संसार सारं सदा वसंतं भवं भवानी सहितं गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमामि गंगे तव पादपङ्कजं सुरासुरवन्दितदिव्यरूपं मुक्ति च मुक्ति च ददाति नित्यं भावानुसारेण सदा आइए हनुमान
ભગવાન વાગ્મય સ્વરૂપ સાક્ષાત દ્વારકાધીશનું એક પૂર્ણ સ્વરૂપ, શામળાજીનું પૂર્ણ સ્વરૂપ, ભગવાન હરિનારાયણનું પૂર્ણ રૂપ, ભાગવતીના ચરણોની અંદર કોટી કોટી વંદન. જેના પાવન પટે આપણે બધા એવા છીએ એવી માં ભાગીરથી ગંગા મૈયાના પાવન સન્નિધિની અંદર માં ભગવતીના નિર્મલ જળને મનોમન હૃદયની અંદર સ્પર્શ કરી માં ગંગાના ચરણોની અંદર કોટી કોટી વંદન. જેના આશ્રય સ્થાનની અંદર તમે બેઠા છે, પરમ વિભૂતિ ચૈતન્ય સ્વરૂપ અદ્વૈત નિરાકાર, જેમની વાણી, જેમનો વિનય અને સેવા જેમનું પરમ કર્તવ્ય એવા બાબા બંસીવાલાના સદગુરુના ચરણની અંદર કોટી કોટી વંદન. આપ સૌ વડીલો, માતાઓ, બહેનો, આપ સૌના ચરણની અંદર મારા કોટી કોટી વંદન. વ્યાસપીઠથી રાજબારો પરિવારોથી આવેલા મહેમાનો, સગાઓ, સંબંધીઓ બધાનું અમુકસી તરફથી હું વ્યાસપીઠથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું. મારી મતિ પ્રમાણે બુદ્ધિ તો ન કહેવાય, ગુરુની જે કાંઈ પણ કૃપા થઈ છે એ અનુસાર હું આપને કથા કહેવાનો પ્રયત્ન કરીશ. આજે આપણે બધા માં ભગવતી ગંગાના તટે આવ્યા છે. અહીંથી કાંઈક લઈ નથી જવાનું, અહીંયા મૂકીને જવાનું છે. લઈ કાંઈ નથી જવું. અહીંથી જો મુકાઈ જાય, આપણે ત્રણ વસ્તુ સાથે લઈ અને અહીંયા આવ્યા છે સાહેબ. ત્રણ વસ્તુ, એનો આપણે સદુપયોગ કરીએ. હરિદ્વાર તો ટ્રેનનું આવે છે, બહુ આવું અત્યારે અઘરું થયું નથી. હું આવન જાવનની કોઈ વાત નથી કરતો, પણ માં ગંગાના કિનારે આજે તમને ને મને જે આ એક ભાગીરથી ગંગા છે, એક ભાગવતી ગંગા છે. એ ગંગાની અંદર સ્નાન કરવાથી પવિત્ર થવાય, જો આપણું મન ત્યાં સ્વીકારતું હોય તો. ગંગાજીની અંદર તમે સ્નાન કરો, મન તો સ્વીકારે નહીં તો પવિત્રતા છે. ભાગીરથીની અંદર પવિત્રતા છે અને ભગવતી ગંગાની અંદર સ્નાન કરવાથી શુદ્ધતા છે. પવિત્રતા, શુદ્ધતા, આ બંને વસ્તુ ભેગી થાય એટલે હૃદયની અંદર ઈશ્વરનો પ્રાદુર્ભાવ થાય છે. ત્રણ વસ્તુ આપણે સાથે લઈને આવ્યા છે. પેલી સંપત્તિ સાથે લઈને આવ્યા છે. પૈસા વગર કઈ જવાનું નથી. પેલી સંપત્તિ લઈને આવ્યા છે. બીજું એક આપણો અતિ કિંમતી અને કળિયુગની અંદર જે બધાની પાસે છે પણ છતાં નથી એવો સમય.
પેલી સંપત્તિ લઈને આવ્યા છીએ, બીજો આપણો અમૂલ્ય અને કિંમતી સમય લઈને આવ્યા છીએ, અને ત્રીજું આપણું પોતાનું ખુદનું શરીર લઈને આવ્યા છીએ. સંપત્તિ, શરીર, આ ત્રણ વસ્તુ આપણે સાથે લઈને આવ્યા છીએ. તો આપણે એનો દુરુપયોગ કરવા કરતા જેટલો સમય આપણે અહીંયા છીએ એટલો આપણે એનો સદુપયોગ જેટલું બને. મારી વ્યાસપીઠ કોઈને આદેશ આપવા માટે નથી. હું અહીંથી કોઈને આદેશ નથી આપતો. વ્યાસપીઠ હંમેશા ઉપદેશ માટે છે, આદેશ માટે છે. કરબદ્ધ પ્રાર્થના છે કે અહીંયા જેટલું કરીએ એટલું સમજીને કરીએ અને ખૂબ વિચારીને કરીએ. આપણે ક્યાં આવ્યા છીએ, શેની માટે આવ્યા છીએ અને શા માટે આવ્યા છીએ, આ ત્રણ વસ્તુને હૃદયની અંદર રાખી પછી આપણે 7 દિવસ આ કર્મ કરવાનું. આ પરિવાર એક માધ્યમ બન્યું છે મારા ભાઈ બહેન. કોઈ પણ વસ્તુને સિદ્ધ કરવી હોય ને તો એક મધ્ય હોય, મધ્યસ્થી. માધ્યમ વગર કાંઈ થતું નથી. પરિવાર માધ્યમ બન્યો છે. આપણી પણ ભગવાનની કૃપા થઈ છે. આપણે એવો પાવર કરી કે ગમે અહીં આવી નામ તેમ ને એમ અવાજતું નથી, એમ કઈ થતું આનંદ જ કરવાનો છે. હાથ બીજું કઈ કરવાનું છે, પણ આનંદની અંદર મર્યાદાનું પાલન કરવાનું ખાસ યાદ. આપણે ખાલી આ આનંદ કરવા નથી આવ્યા, આપણે આને માધ્યમ રાખ્યું છે. આપણું માધ્યમ શું છે? શ્રીમદ ભાગવત છે. કથા હંમેશા આનંદિત થાય. કેમ કે ભાગવતીનો પ્રથમ શ્લોક આનંદમ પરમાત્મા. આ આનંદિત કથા છે, પરમાનંદિત કથા છે. પણ આ આનંદ મોજમાં ન ફેરવાઈ જાય અને એ મોજ બીજી પદ્ધતિની અંદર ન આવી જાય એનું ખાસ ધ્યાન. નાચવાનું જરૂર નાચવાનું, કેમ કે કૃષ્ણ નાચ્યા છે. કૃષ્ણ રાસ રેમાં છે, નથી રેમાં. પણ એક લક્ષ્ય લઈને તમે હું અહીં બેઠા છે. આ દર વર્ષે આપણે આ કથાના ભાગીદાર બનીએ છીએ. એમાં કાંઈ ઉપર કોકની કૃપા બોલે છે. દર વર્ષે કાંઈ કોકની કૃપા છે. તમારી માથે છે, મારી માથે છે. કૃપા વગર કોઈ દિવસ કોઈ વસ્તુ થતી. કૃપા જોઈએ પહેલા. કૃપા વગર કોઈ વસ્તુ શક્ય છે જ નહીં. પછી કદાચ કોઈ દેવની કૃપા હોય કે કદાચ આપણા પિતૃઓની કૃપા હોય, કોઈ બીજું કોઈ કૃપા કરીને જાતું હોય. કોની કૃપા છે ખબર છે નહીં, પણ કૃપા છે એ દર વર્ષે આપણે અહીંયા આવી છે. શક્ય હોય એટલું ભાગવતીને ન્યાય આપવાનો આપણે પ્રયત્ન કરીએ. આવો ભાગવતીની અંદર પ્રવેશ કરીએ, ભાગવતીનું ગાન કરીએ. સચિદા વિશ્વ
સચ્ચિદાનંદ પરમાત્મા સચ્ચિત અને આનંદ સ્વરૂપ પરમાત્માનું છે. સત ભગવાન છે, ચિત્ત પરમાત્માનું એક રૂપ છે અને આનંદ પણ પરમાત્માનો એક ગુણ છે. પરમાત્મા સત્ય અને સનાતન સ્વરૂપે સદા બિરાજે છે અને આ ધરતી ઉપર આદિ અને અનાદિ કોઈ હોય તો એક સત્ય છે. સત્ય અત્યારે પણ છે, હતું અને રહેવાનું છે. તાપત્રય વિનાશાય, સત્યને કોઈ દિવસ કોઈ મટાડી શકવાનું નથી મારા ભાઈ. કદાચ સત્યનો સ્વીકાર કરીએ કે ન કરીએ, સત્ય તો સત્ય છે. આ મંત્રનો અર્થ આ પણ કરી શકે. આદિ વ્યાધિ અને ઉપાધિને મટાડવા માટેનો પણ મંત્ર છે. વિશ્વોપત્તિ આદિ હે. ભગવાન તમારું અને મારું આ શરીરને ધારણ કરે. વિશ્વોપત્તિ આદિ હે તેનો અર્થ વિશ્વનું કલ્યાણ કરે છે. વિશ્વના ભરણ પોષણની જવાબદારી તો પરમાત્માએ લીધી જ છે. યોગક્ષેમ વહામ્યમ. પણ વિશ્વોપત્યાદિ હેતનો એક અર્થ એવો પણ થાય છે કે આ શરીરને 7 દિવસ સુધી પરમાત્માએ ધારણ કરેલું છે. આપણા શરીરની અંદર પણ શબ્દ છે. આ શરીર શું છે? સચ્ચિદાનંદ રૂપાય. મારી કથા છે ને ભાગવતી આપણા શરીરથી વીંટાયેલી છે. મારી કથા શરીરની બારી ક્યાંય નહીં જાય. પરમાત્માનું એક સ્વરૂપ સચ્ચિદાનંદ છે. આ ભગવાને આપેલો અંશીનો જે અંશ છે એ પણ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. શરીરની અંદર શબ્દ છે, પણ એ શબ્દ ક્યારે જાગે? એ શબ્દ ક્યારે ઉજાગર થાય? કે જ્યારે કોઈ સમર્થ સદગુરુનો તમારી મારી પર હાથ આવે ત્યારે. સત્ય તો બધાની અંદર છે. સત્યને બહાર કોણ કાઢે? સત્યને ઉજાગર કોણ કરે? આપણી અંદર કૌશલ્ય છે, કૌટિલ્ય છે, આવડત છે, પણ એ આવડતને બહાર કાઢે કોણ? કે કોઈ એ સમર્થ સદગુરુ જો હોય તો જ સત્ય અને સનાતન તમારા મારા શરીરમાંથી બહાર આવે છે. સચ્ચિત, તમારું મારું ચિત્ત પરમાત્મામાં ક્યારે ચોટે કે જ્યારે તમારી અને મારી અંદર સત્સંગનો પ્રાદુર્ભાવ હોય તો. તો એ ચિત્ત પરમાત્મામાં થોડા આપણે કહેતા કે અમારું ચિત્ત ક્યાંય ચોટતું. ચિત્ત કેવા કલરનું છે? હું ફેવિકોલથી બનેલું છે કે ચોટતું નથી? ચિત્ત ચોટે. ચિત્ત એટલે શું? મન એટલે શું? કોઈ ભ્રામિક વાત તો છે નહીં. અહંકાર એટલે શું? બુદ્ધિ એટલે શું? આ અંતઃકરણો તમારી મારી અંદર છુપાયેલા છે તો આ શું બતાવે છે તમને? ચિત્ત ત્યારે જ ચોટે, ચિત્ત ત્યારે જ લાગે કે જ્યારે તમારી મારી અંદર સત્સંગ હોય. જ્ઞાન બુદ્ધિનો વિષય છે અને પરમાત્માને બુદ્ધિને ભળતું કોઈ પણ ગ્રંથ છે તર્ક અને વિતર્ક વગરના છે. અને આની અંદર તમે તર્ક કે વિતર્ક કરવા જાઓ તો એની અંદર તમે ડૂબી જાઓ. એમાં કોઈ બહાર આવો, કેમ કે પરમાત્માની લીલાઓ એવી છે કે તમે સમજી નથી શકતા. કદાચ 12 સ્કંદ તમે વાંચી નાખો છતાં તમે એની અંદર ખોવાઈ ગયો કે આ કથા આમ છે તો આ કેમ આમ થયું, આ કેમ આમ થયું. તો એ વિચાર છે ને બુદ્ધિનો બુદ્ધિ આવે એ પરમાત્મા ન હોય.
આનંદ સચિત અને ચિત્ત ક્યારે આવે કે જ્યારે તમારી ને મારી અંદર સત્સંગ હોય, કાંઈક સારી વાત તમારી ને મારી અંદર પડેલી હોવી જોઈએ. बिनु सत्संग विवेक न होई, बिनु सत्संग विवेक न होई. શાસ્ત્ર ખાલી વાંચવા માટે નથી, શાસ્ત્ર ખાલી સાંભળવા માટે નથી. શાસ્ત્ર તમને મને બધું ઘણું શીખવાડે છે. શા વિદ્યા યા વિમુક્ત. આપણે ઘણી જગ્યાએ સૂત્ર સાંભળ્યું છે ને, વિદ્યા શેનાથી શોભે? વિનયથી, વિવેકથી. વિદ્યાની અંદર જ્ઞાન આવે, જ્ઞાનની અંદર અહંકાર આવે, અને અહંકાર આવે જ્ઞાની જ્ઞાન છે જ. એ ક્યાંય જવાનું નથી. જ્ઞાનની અંદર અહંકાર આવે, અને અહંકાર આવે એટલે પરમાત્માથી તમને મને ભલે આપણે જ્ઞાની હોઈએ, તમે એટલું જાણતા હોઈએ, પણ છતાં પરમાત્મા તો આપણે વિકુતા જ છે. દસમા સ્કંદની કથાની અંદર આવે છે કે ઉદ્ધવ પરમ જ્ઞાની છે, પરમ જ્ઞાની. ભગવાન કે આ જ્ઞાની છે પણ છતાં અધૂરો છે, એટલે ભગવાન એને ગોકુળમાં મોકલી અને ભગવાને સમજાવ્યું કે પ્રેમ ભક્તિ શું છે. ભગવાન કે હું જ્ઞાનથી નહીં, હું પ્રેમથી બતાવું છું. મારું બંધન શું છે? પ્રેમ. પ્રેમનો અર્થ શું થાય? અત્યારના છે એવા નહીં. પ્રેમનો અર્થ એવો થાય મારા ભાઈ બહેન, આત્મસમર્પણ. પરમાત્માની અંદર પોતાનું આત્મસમર્પણ, એ જ પરમાત્મા પ્રત્યેનો નિસ્વાર્થ પ્રેમ છે. ગોપીઓએ ભગવાનને આત્મસમર્પણ કર્યું છે. ભગવાન કહે વધારે વધા, હજી તે તારું આત્મસમર્પણ કર્યું નથી. જ્યાં સુધી તું મને પોતાનું આત્મસમર્પણ નહીં કર, ત્યાં સુધી તું મને પામી શકીશ. આનંદ તમારી મારી અંદર છે મારા ભાઈ બહેન. પછી આનંદ આપણે કદી બહાર કાઢ્યો નહીં. આપણે આનંદ અત્યારે વેચાતો માંગીએ છીએ. ભીતરના આનંદને આપણે ગોતતા નથી. આ સ્વરૂપ, આ શરીર સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોપત્યાદિ હેતવે તો જ પરમાત્મા તમારી મારી આદિ વ્યાધિ અને ઉપાધિને નાશ કરે છે. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સચ્ચિદાનંદી પરમાત્માનું એક રૂપ છે. વિશ્વોપત્યાદિ હેતવે ભગવાનનું એક વિશેષણ છે. તાપત્રય વિનાશાય ભગવાનનું એક કર્મ છે. અને શ્રી કૃષ્ણાય વયમ નમઃ એ ભગવાનને ગતિ આપવાની સ્થિતિ છે. આપણે ભગવાનને કોઈ રૂપની અંદર જોવા હોય કે ભગવાન કેવા છે, અત્યારે ભાગવતીના રૂપની અંદર વાદમય સ્વરૂપ છે ને ભગવાનનું, અહીં કાનુડો બિરાજે છે, તો ભગવાન આવા છે નહીં. વ્યાસજી શું કહે છે? ભગવાનનું સ્વરૂપ કેવું છે? સચ્ચિદાનંદ. આ ભગવાનનું રૂપ. ભગવાનનું વિશેષણ વિશ્વોપત્યાદિ હેતવે, વિશ્વનું કલ્યાણ કરનારા. તો ત્યાં પછી નિરાકાર બ્રહ્મ આવે છે. ત્યાં કોઈ સાકાર બ્રહ્મની વાત થતી. પહેલો શબ્દ છે સાકાર બ્રહ્મનો, સચ્ચિદાનંદ રૂપાય. પછીનો શબ્દ શું આવે છે? વિશ્વોપત્યાદિ હેતવે. ત્યાં નિરાકાર બ્રહ્મનું વર્ણન થઈ જાય છે. કોઈ સાકાર વ્યક્તિ તો આખા જગતનું કલ્યાણ કરી શકે નહીં. હરિવ્યાપક સર્વત્ર સમાન. તાપત્રય વિનાશાય
શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પાછું ભગવાનનું સ્વરૂપ, પેલા પણ ભગવાનનું રૂપ, છેલ્લે પણ ભગવાનનું રૂપ, અને વચ્ચે નિરાકાર નિરંજન નિર્ગુણી પરમાત્માનું સ્વરૂપ છે.